તો બટાકા પૌવા માટે આપણે થોડા જાડા પૌવા હોય એ જ લેવાના છે. પૌવાને આપણે પાણીમાં સૌથી પહેલાં પલાળી લઈશું. તો પૌવાને આપણે અહીંયા પલાળી લીધા છે. પૌવાને આપણે ચાળીને જ લેવાના છે, ચાળ્યા વગર નથી લેવાના. અને આપણે ફક્ત 2 મિનિટ માટે પલળવા દઈશું. ત્યાં સુધી આપણે સિંગદાણાને ફ્રાય કરી લઈએ. આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું. હવે આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે, એને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. તો સિંગદાણા આપણા સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે સિંગદાણાને કાઢી લઈશું. તો આપણે સિંગદાણાને કાઢી લીધા છે. હવે આપણે જે પલાળ્યા હતા પૌવા એને આપણે અહીંયા એક કાણાવાળી ચાળણીમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે એક કાણાવાળી ચાળણીમાં પૌવાને કાઢી લીધા છે અને થોડા ખુલ્લા કરી દીધા છે. તો હવે આપણે પૌવાનો વઘાર કરીશું. તો આપણે સિંગદાણા ફ્રાય કર્યા છે એ જ તેલની અંદર આપણે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ સરસ ફૂટી ગઈ છે. એમાં આપણે મીઠા લીમડાના પાન, તીખા મરચાં અને એક આપણે મોરું મરચું લીધું છે. પૌવામાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા, એટલે આપણે તીખાશ માટે આપણે તીખા મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો.